ઉનાળાની ગરમીમાં ખૂબ જ તાપ પડવાથી આપણે વર્ક માટે બહાર નીકળીએ, નાના બાળકોને આપણે બહાર કાઢીએ તો આ સમયમાં ગરમી લાગી જવાની, લૂ લાગી જવાની સંભાવના વધી જાય છે. ડાયરિયા, વોમિટિંગ, તાવ આવી જવું જેવી સમસ્યાઓ પેદા થતી હોય છે. તો આ ઋતુમાં આપણે આ લૂથી બચવા માટે, આવા રોગોથી બચવા માટે આપણે કેવી કાળજી રાખવી જોઈએ, એમાં ખાસ કરીને નાના બાળકોની ખૂબ જ કાળજી રાખવી પડતી હોય છે. તો આ કાળજી આપણે કેવી રીતે રાખી શકાય? નાના બાળકોને ખાસ કરીને આ ઉનાળાની ઋતુમાં કેસુડાના ફૂલ, અત્યારે તમે જોશો તો રોડ ઉપર તમને ઘણી જગ્યાએ ઓરેન્જ કલરના ખૂબ જ સુંદર કેસુડાના ફૂલ જોવા મળશે. તો આ કેસુડાના ફૂલ અથવા લીમડાના, કડવો લીમડો જે અત્યારે ચૈત્ર મહિનામાં એના મોર પણ આવશે, તો આ લીમડા અથવા આ કેસુડાના ફૂલને પાણીમાં ઉકાળીને અથવા પાણીમાં એનો પાવડર બનાવીને નાખી અને ગાળીને થોડી વાર રાખી અને આ પાણીથી નાના બાળકોને